વડોદરા શહેરના આયુર્વેદિક કોલેજ રોડ ઉપર આવેલ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીના નિકાલની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનની કામગીરી છેલ્લા 10 દિવસથી ગોકળ ગતિથી આગળ વધી રહી છે. સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે આયુર્વેદિક કોલેજ રોડ, ત્રિલોકનગર, રજનીગંધા, નારાયણ પાર્ક, પરિતા પાર્ક સોસાયટી ઓફના રસ્તા વાહન વ્યવહાર તથા પગપાળા ચાલવાની જેવો અત્યંત આકસ્મિક છે. લગભગ 50 થી 60 પરિવારની ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. સિનિયર સિટીઝન અને બાળકોના શિક્ષણ માટે આવન જાવન યાતાયાત ગંભીર રીતે અસરગ્રસ્ત છે. વડોદરા પ્રશાસન અધિકારી કામના સ્થળે સુપરવિઝન કે અન્ય યોગ્ય દેખરેખનું સદંતર અભાવ અનુભવાયો છે. સામાન્ય નાગરિકની રજૂઆતને યોગ્ય પ્રતિસાદ આપશો તેવી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિની હાલાકીનો અમે અનુભવ કરી રહ્યા છે. ન કોર્પોરેશનનો કોઈ અધિકારી, ન એન્જિનિયર, સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર આવતા નથી. કામની કોઈ તબક્કાવાર કોઈ પ્રતિક્રિયા નથી અને આ જે હાલાકી થઈ રહી છે, ખોદકામ કરીને જતા રહે છે અને પછી કેવી રીતનું કામ આગળ વધશે એની કોઈ જવાબદારી નથી. આ રોડ પર એમ્બ્યુલન્સ બી ના આવી શકે, ફાયર બ્રિગેડ બી ના આવી શકે અને કોઈ ઇમરજન્સી સર્વિસ બી ના આવી શકે. આ સોસાયટીમાં સિનિયર સિટીઝનો પણ રહે છે અને બીજા નાગરિકો પણ રહે છે અને બાળકો પણ રહે છે. ત્રિલોકનગર, નારાયણ પાર્ક, પરિતા પાર્ક સોસાયટી, રજનીગંધા સોસાયટી, લગભગ 50 થી 60 પરિવારો આ ખોદકામને આ કામકાજથી અસરગ્રસ્ત થયેલા છે. છેલ્લા 10 દિવસથી અહીંયા આગળ કામ ચાલે છે. રોડ ખોદી નાખ્યો છે આખો અને એ રોડનું કોઈ પણ જાતનું કામ અધૂરું છોડીને બાકી બીજો રોડ ખોદવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા આગળ આ એક ગટર લાઈન લીક થયેલી છે તે જે તે કોન્ટ્રાક્ટરને 3 દિવસથી કાયમ કહું છું, એમના માણસોને હું 10 દિવસથી કાયમ કહું છું, પણ આજ લગીને એની કોઈ કામગીરી કરી નથી. ખાલી અહીંયા આવીને અને પીઓપી લગાવી અંદરની બાજુથી એ કામ કરે છે.